पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ભગવદ્ગીતાનો 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ અધ્યાયનો વિષય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ. ભગવાન અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેનો વિભાગ કરે છે, બેને જુદા પાડે છે. તો બેને જુદા પાડવાની જરૂરિયાત પણ છે. બે વસ્તુ પરસ્પર એકમેક એવી મળી ગઈ હોય, એવી એકમેક થઈ ગઈ હોય કે બે હોવા છતાં પણ આપણને ત્યાં એક જ જણાય, એવી જાણે ઓતપ્રોત થઈ ગઈ હોય.
જે દૂધ અને પાણી બંને એક દિવસ એવા મળી ગયા હોય કે આપણે એક જ દેખાય, તેવી રીતે જીવનમાં પણ બે તત્વો છે જે એકબીજા કરતાં ભિન્ન છે અને છતાં પણ એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયા છે, એવા મળી ગયા છે. બે વચ્ચે એવું તાદાત્મ્ય થઈ ગયું છે કે જ્યાં બે છે ત્યાં આપણને એક જ જણાય છે, જ્યાં બે છે ત્યાં આપણને એકનો ભ્રમ થાય છે. આમ ભ્રમ એટલે કે ખોટો ખ્યાલ. મનુષ્યના જીવનમાં આ ભ્રમ અર્થાત ખોટો ખ્યાલ પ્રવર્તમાન છે. વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આ ભ્રમને કારણે, આ ખોટા ખ્યાલને કારણે વાસ્તવમાં આપણા જીવનમાં જે કે દુઃખ છે, શોક છે. ગઈકાલે ચર્ચા કરી, સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. પરમાત્મા સાથે જ બેઠેલો હોવા છતાં પણ, પરમાત્માની નજીકમાં નજીક હોવા છતાં પણ આ જીવાત્મા પરમાત્માની એટલો નજીક છે કે વાસ્તવમાં બંને વચ્ચે કોઈ અંતર જ નથી, વાસ્તવમાં બંને વચ્ચે કોઈ ભેદ જ નથી, વાસ્તવમાં બંને એક જ છે. આમ પરમાત્મા એટલે કે અનંત એ પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ જીવાત્મા પોતાને ઈશ્વરથી, પરમાત્માથી ભિન્ન માને છે. પ્રકૃત્યા સ્વસ્માત ઈશ્વરાત ભિન્નત્વેન જાનાતિ. જન્મ્યા ત્યારથી જ મનુષ્ય આ પ્રકારનો ભ્રમ લઈને જન્મ્યો છે કે હું ઈશ્વર કરતા જુદો છું, સચ્ચિદાનંદ કરતા જુદો છું, હું જીવ છું, સંસારી છું, જન્મ મૃત્યુને અધીન છું, જ્ઞાનમાં બધી રીતે અલ્પ છું, બધી રીતે મર્યાદિત છું, પરવશ છું, અસહાય છું, પરતંત્ર છું. આમ દરેક મનુષ્ય પોતાને વિશે આ પ્રકારના ખ્યાલ સેવે છે કે પોતે સંસારી છે, પરતંત્ર છે, પરવશ છે, અસહાય છે, જરૂરિયાત વાળો છે. આવી જાતના ખ્યાલ દરેક મનુષ્ય પોતાના વિશે સેવે છે. હવે વેદાંત શાસ્ત્ર કહે છે કે ભલે મનુષ્ય પોતાને વિશે આ પ્રકારે માનતો હોય, પરંતુ એ તેના વિશેની સત્યતા નથી. ખરેખર આવો નથી, મનુષ્ય ખરેખર આવો નથી. તત્વમસી, વાસ્તવમાં ઉપનિષદ કહે છે કે વાસ્તવમાં તું બ્રહ્મ છે, અનંત છે, પૂર્ણ છે. એટલે જે પોતે અનંત છે, પૂર્ણ છે, બ્રહ્મ છે, એ જ પોતાને અલ્પ, અસહાય માની રહ્યો છે. તમે જોજો, જે કોઈ દુઃખ આપણા મનમાં જન્મે છે એ છેવટે તો કોઈને કોઈ પ્રકારની અસહાયતાને કારણે જ હોય છે. ક્યાંય પણ મને દુઃખ થાય, આ શરીરની જે પીડા થાય છે એક વસ્તુ છે, પણ મનમાં જે દુઃખ થાય છે, આપણી લાગણી દુભાય છે, આપણે અપમાનિત થઈએ છીએ, આપણો તેને તિરસ્કાર થાય છે, આપણી અવગણના થાય છે, એવું જે કંઈ આપણને આપણા વિશે થાય છે, આપણે નિરાશ થઈએ છીએ, નાસીપાસ થઈએ છીએ. આનું નામ જ દુઃખ, આનું નામ જ શોક કે વિષાદ, બીજું શું છે? આ ના હોય તો આપણા જીવનમાં શું મુશ્કેલી શું જ ભાઈ? જો જીવનમાં વિષાદ ન હોય, નિરાશા ન હોય, નાસીપાસતા ન હોય, અસહાયતા ન હોય, પરતંત્રતા ન હોય, તો કઈ જ વાંધો નથી. અનિશયા શોચતી મુખ્યમાન. આ જીવાત્મા પોતાને અનિશ અર્થાત અસહાય માને છે. બસ અસહાયતા જ મનુષ્યનું દુઃખનું, બધા જ દુઃખનું કારણ છે. હું સફળ ના થયો, નિષ્ફળ ગયો, નિરાશ થઈ ગયો, નાસીપાસ થઈ ગયો,
ભાઈ નિષ્ફળ ગમે શું વાંધો છે? તે કર્મ કર્યું, તારું ધાર્યું ફળ ના મળ્યું, એમાં તને દુઃખ શેનું થાય છે? કર્મ પ્રમાણે કર્મનું ફળ મળે છે. ભગવાન કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચ ને, કર્મ કરવાની તને સ્વતંત્રતા છે, કર્મના ફળનો નિર્ણય કરવાની સ્વતંત્રતા તને નથી. માટે કર્મનું ફળ જેવું આવે તો સ્વીકાર પણ નથી સ્વીકારી શકતો. મેં પ્રયત્ન કર્યા પછી એ પ્રયત્નના પરિણામ મારા ધાર્યા પ્રમાણે ન આવે તું નિરાશ થઈ જાઉં છું. સ્વામી આટલી મહેનત કરી પરીક્ષામાં પણ મને સારા માર્ક્સ ના મળ્યા, એટલે હું ઈચ્છતો તો એ ન થયો. હું ધારતો હતો કે મને સફળતા મળવી જોઈએ, હું ઈચ્છતો હતો કે હું સફળ હોવો જોઈએ, પરંતુ એ સફળ હોવું એ મારા હાથમાં નથી. અને તેથી મારી ધારણા પ્રમાણે કશું ન થાય ત્યારે મને શું લાગે કે હું તો અસહાય જ છું, જે ઈચ્છું એ કરી શકતો નથી. એટલે પેલી અસફળતાનું એટલું દુઃખ નથી જેટલું અસહાયતાનું દુઃખ છે. સ્વામી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું, હું નિરાશ થઈ ગયો છું, મારું ધાર્યું થતું નથી, આ શરીર મને સાથ નથી આપતું. આજે કમરમાં દુખ્યું એનો ઉપાય કરે, પગમાં દુખ્યું એનો ઉપાય કરે, કાલે માથામાં દુખ્યું ઉપાય એનો પેટમાં દુખ્યું, ચાલે જ કરે. સ્વામીજી ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું, અસહાય છું. હું ઈચ્છું કે શરીર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ અને હું એને સ્વસ્થ રાખી શકતો નથી. ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ આ શરીર મારું કયું નથી કરતું, આ પત્ની મારું કયું નથી કરતી, દીકરો મારું કયું નથી કરતો, સાહેબ મારું કયું નથી કરતો, વગેરે વગેરે. આ મારું કહેલું ચાલતું નથી. હું મારો પ્રભાવ પાડી શકતો નથી, હું નિયંત્રણ કરી શકતો નથી, હું ધાર્યું કરી શકતો નથી. મારું ધાર્યું ના થાય, હું પરિસ્થિતિનું નિયંત્રણ ના કરી શકું, અસહાયતા મને લાગે. અસહાયતા એક મનુષ્યનો મહાન પ્રશ્ન છે અને એકમાત્ર જ પ્રશ્ન છે. અર્જુન પણ અસહાયતા થઈ કે આ બધો આજે હિંસા થવાનું રોકી નહીં શકો. એવી રીતે યુદ્ધ થાય કે જેમાં કોઈ મરાય જ નહીં અને છતાં પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતો, કેવું સરસ. પણ એવું ના થાય. આ યુદ્ધના પરિણામે બધા સ્વજનો મરાવાના છે અને હું એને અટકાવી ના શકો. અસહાયતા. એટલા જ માટે અર્જુન વિષાદગ્રસ્ત થઈ ગયો, શોકગ્રસ્ત થઈ ગયો, અસહાય છું, મારું ધાર્યું કરી શકતો નથી. અને તેથી અસહાયતા, પરતંત્રતા, પરવશતા. સ્વામી સ્ત્રી જાતિ શું કરીએ હવે? પત્ની શું કરું? કયું કરવું જ પડે. પૈસા આપે એટલા જ લેવા પડે, આટલા આપે આમાં જે ખર્ચ દેખાય કરો, બસ. ક્યાંથી કરો? શું કરો? અસહાયતા. મારી આર્થિક સ્વતંત્રતા નથી, અસહાયતા. સામાજિક સ્વતંત્રતા નથી, અસહાયતા. શારીરિક સ્વતંત્રતા નથી, નહીં તો બધું, નહીં તો તોય પણ આપણે હિસાબ પતાવી નાખીએ. એવું પણ થતું નથી. ક્યાં ક્યાંક હિસાબ પતાવતા હોય છે પણ અંગત રીતે, અંદર બહાર નહીં પણ અંદર એવું પણ ના થાય. તો હમણાં કેવું લાગે આપણે જાણે જકડાઈ ગયા છે, ગુંગળાઈ ગયા છે, મારું ધારું થતું નથી. એ બારીઓ ખોલી નાખો, પંખા ચલાવો, ગુંગળાઈ ગયો, કેવું થઈ જાય છે આપણને. જીવનમાં માણસ ગુંગળાઈ ગયો. સ્ત્રીઓને થાય, બધાને, માણસ માત્ર થાય છે. ઘરમાં સ્ત્રી થતું હશે, બહાર પેલા થતું હશે. આ મનુષ્યની સમસ્યા. આવું ના હોત તો વેદાંતની કોઈ જરૂર નથી. આનો ઉકેલ ના હોત તો એ કશી જરૂર નથી, કારણ કે ઉકેલ નહીં તો શું કરવાના હતા? એવું અસાધ્ય રોગ હોય કે દવા જ ન હોય તો શું કરવાના હતા? આપણે સ્વીકારી લેવાનું છે. એવું પણ નથી. વેદાંત શાસ્ત્ર કે નહીં, નહીં, આ વ્યાધિનો જરૂર ઉપાય છે અને ભવરોગ કહેવામાં આવે છે.
તો આ ભવરોગનો, સંસાર રોગનો જરૂર ઉપાય છે. અને વેદાંત શાસ્ત્ર ઉપાય બહુ સરળ છે. ભગવાને પોતાના ઉપદેશનો પ્રારંભ આ વાક્યથી કર્યો. ગઈકાલે કહ્યું તે પ્રમાણે અશોચાન અન્વશોચસ્ત્વમ તસ્માદ એવં વિદિત્વૈનમ નાનું શોચિતુમ અર્હસી અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદ એવં વિદિત્વૈનમ નાનું શોચિતુમ અર્હસી. હે અર્જુન, જો તારી જાતને તું જેવો છું તેવો જાણે તો પછી શોકનું કોઈ કારણ નથી. તસ્માત એવં વિદિત્વા એનમ, તેથી આત્માને આ પ્રકારે જાણીશ તો તને શોકનું કોઈ કારણ જ નથી. એટલે ભગવદ્ ગીતાના પ્રારંભમાં જ ભગવાન બહુ સ્પષ્ટતાથી કહે છે એવં વિદિત્વા એનમ, એનમ આત્માનમ એવં વિદિત્વા, આ આત્માને આ પ્રકારે જાણીને ન અનુશોચિતુમ અર્હસી, તારે શોક કરવો કોઈ યોગ્ય નથી. અર્થાત તને શોકનું કારણ રહેશે જ નહીં. એટલે જીવનની વાસ્તવિકતાઓ છે, જીવનની સત્યતાઓ છે. આ સત્યતાઓને, વાસ્તવિકતાઓને જેવી છે તેવી જાણીએ તો પછી શાસ્ત્રો કહે છે કે શોકનું કોઈ કારણ નથી. જીવનની જે વાસ્તવિકતાઓ છે, સત્યતાઓ છે, એ જેવી છે તેવી ન જાણવાને કારણે, એટલું નહીં પરંતુ છે એને કરતા ખોટી ઉલટી રીતે જાણવાને કારણે, જેને વિપરીત જ્ઞાન કહેવાય, જેને ભ્રમ કહેવાય, એને કારણે જ આ બધી મુશ્કેલી ઊભી થઈ છે. અર્થાત આ બધું દુઃખ એને કારણે છે. બાકી આદર્શ રીતે જોવા જોઈએ એવી કોઈ પણ પરિસ્થિતિ નથી જેમાં મનુષ્ય આનંદમાં ન હોઈ શકે. ભલે જન્મ પૂર્વે ભલે ગમે તે થતો હોય, એવા પ્રસંગો બનેલા છે કે માણસ પર જુલમ થયેલો છે, અને છતાં પણ એટલો જુલમ કે જેની કલ્પના પણ નહીં. એક વાર થયું કે જુલમ કોના પર થાય છે? શરીર પર થાય છે. ભલે થતો આમ એને આ શરીરથી પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી અને સ્વતંત્ર બની ગયો. એટલે આવા બધા કિસ્સાઓ બનેલા છે જેમાં માણસે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. બસ ભગવાન કહે છે કે આ પ્રકારે મનુષ્ય પોતાની સ્વતંત્રતા જાહેર કરવાની જરૂર છે, અથવા સ્વતંત્રતા જાણવાની જરૂર છે. અને તેથી કેવી રીતે આપણે આ બધા ભ્રમમાંથી મુક્ત થઈએ? ગઈકાલે કહ્યું તે પ્રમાણે આપણા જીવનમાં આ ત્રણ વસ્તુઓ છે: જીવ, જગત અને ઈશ્વર. બસ આ ત્રણનું આપણું જીવન બનેલું છે. આ ત્રણ વિશે આપણા મનમાં ખોટા ખ્યાલ છે. જીવ અર્થાત આપણા પોતાના વિશેના ખોટા ખ્યાલો, જગત જેની રીતે આપણે વ્યવહાર કરીને એના વિશે પણ ખોટા ખ્યાલ, અને જીવને જગત બંધનું જગતનું સર્જન કરનાર ઈશ્વર વિશે પણ ખોટા ખ્યાલ. તો ભગવદ્ ગીતા આપણને આ બધા ખોટા ખ્યાલોથી મુક્ત કરે છે. 13મા અધ્યાયનો મુખ્ય વિષય કયો? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ કરવો, બેને જુદા પાડવા. એટલે કે જે બે છે ત્યાં એકનો ભ્રમ થઈ રહ્યો છે. તો ભગવાન સમજાવે છે કે આપણું વ્યક્તિત્વ છે એ વાસ્તવમાં બે તત્વોનું બનેલું છે: ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. એનો ભગવાન પુરુષ અને પ્રકૃતિ એવા શબ્દોનો પ્રયોગ કરે છે. પુરુષ અને પ્રકૃતિ કહો, ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ કહો, આત્મા અનાત્મા કહો, ચેતન અને જડ કહો. આ બે તત્વોનું આપણું વ્યક્તિત્વ બનેલું છે. ટૂંકમાં આપણે જેને હું કહીએ છીએ એ હુંમાં આ બે તત્વો સમાયેલા છે. એ બેનો સંયોગમાંથી આ હું કે અહંકાર બનેલો છે. અને તેથી આ હું ની અંદર આ બંનેનો મિશ્રણ થઈ ગયું છે. આ બંનેને ભેગા કરી દેવામાં આવ્યા છે. અને તો એ બેને આપણે જુદા કરીને જાણીએ તો પછી આ હું વિશેનો ખોટો ખ્યાલ છે કે ખોટા ખ્યાલો છે એ દૂર થાય.
પોતાના વિશેના અને ઈશ્વર વિશેના બંનેના અને જગત વિશેના. આ જ વેદાંત શાસ્ત્રનો ઉપદેશ છે. જે ઉપદેશ આ એક નાનકડા મહાવાક્યમાં વ્યક્ત થાય છે, તત્વમસી તત્વમસી, તે ઈશ્વર કે પરમાત્મા તું છે. વિચાર કરો, નાનકડું એક વાક્ય બધા જ પ્રકારના ભ્રમ દૂર કરવા માટે સમર્થ. આ એક જ વાક્ય, આટલું જ રટણ આપણે કર્યા કરીએ. અહમ બ્રહ્માસ્મિ, ગુરુજી કે તત્વમસી, તે તું છે. એના પ્રતિભાવ શિષ્ય શું કે તે હું છું, બીજું શું? તે તું છે. શિષ્ય કે હા તે હું છું. ગુરુજી કે તું બ્રહ્મ છે. એનો પ્રત્યુત્તર શિષ્ય વાળે હું બ્રહ્મ છું. આ હું બ્રહ્મ છું એની અંદર બધા ભ્રમનું નિવારણ કરવાનું આ એક જ વાક્યમાં શક્તિ છે. તું બ્રહ્મ છે, પૂર્ણ છે, તારી જાતને જીવાત્મા તું એ નથી. તું એમ માને કે બ્રહ્મ તારાથી અલગ છે, તો કે એવું નથી, તું છે. આમ જીવ વિશે અને બ્રહ્મ વિશે જે બધા ભ્રમ છે એ બધાનું નિવારણ એક વાક્યમાં થઈ જાય છે. એ પ્રકારનો ઉપદેશ આપણને આ 13મા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર કે જીવ અને બ્રહ્મના ઐક્ય વિશેનો બોધ આ 13મા અધ્યાયમાં છે. એ કરવા માટે ભગવાન આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેને જુદા પાડીને સમજાવે છે. તો ચાલો 13મા અધ્યાયનો આપણે પ્રારંભ કરીએ. એમાં એક પહેલો શ્લોક છે. આમ તો અધ્યાયના ખરેખર તો 34 શ્લોકો છે, પણ આપણે 35 ગણ્યા છે. આ અધ્યાયનો જે પહેલો શ્લોક લખવામાં આવે છે આપણા ફોલ્ડરની અંદર, એ કેટલીક પ્રતોમાં પ્રાપ્ત થતો નથી. છતાં કેટલાક ટીકાકારો માને છે કે આવો શ્લોક છે, એવો શ્લોક હોવાનો સ્વીકારે છે, જ્યારે ઘણા ભાષ્યકારો સ્વીકારતા નથી. એ ટૂંકમાં કેટલાક ટીકાકારોના મતે 13મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના વચનથી થાય છે. જ્યારે શંકરાચાર્ય ભગવાન, રામાનુજાચાર્ય વગેરે જે ભાષ્યકારો છે એમના અભિપ્રાયે 13મા અધ્યાયનો પ્રારંભ ભગવાનના વચનથી થાય છે. પણ આપણને થાય કે ભગવાને કેમ આ પ્રવચનનો પ્રારંભ કર્યો? ભગવાન એકદમ જ આ ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના વિભાગની વાત કરવા માટેનું કારણ શું? એટલે એવી કલ્પના કરી શકાય. એટલે આ 13મા અધ્યાયમાં ભગવાન જે બધા જુદા જુદા વિષયોનું નિરૂપણ કરે છે એનું કારણ શું? એ બધી કલ્પના કરી શકાય કે અર્જુને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હશે અને એના ઉત્તરમાં ભગવાન આ 13મા અધ્યાયનું પ્રવચન કરે છે. જો કે એવો પ્રશ્ન પૂછે કે અર્જુને શું કામ પ્રશ્ન કર્યો, એવો પ્રશ્ન પૂછી શકાય. અર્જુનને આ પ્રકારનો પ્રશ્ન પૂછવાની પ્રેરણા ક્યાંથી જન્મી, એવો પ્રશ્ન કરી શકાય. પણ એમ માનો કે અર્જુન આવો પ્રશ્ન કર્યો છે, તો ચાલો આપણે પહેલો શ્લોક વાંચી લો. આ શ્લોકની સંખ્યા જે છે એ અર્જુનના આ પ્રશ્નને પહેલો શ્લોક ગણીને કરવામાં આવી છે. શક્ય છે કે તમારી પાસે ગીતાની પ્રતો હોય જેમાં આ શ્લોક ન હોય, તો આ શ્લોકની સંખ્યા છે ને બધી એક એક બદલાઈ જશે. એટલે આપણે ભગવાનના વચનને બીજો શ્લોક આમાં કહેવાય છે. શક્ય છે કે તમારી ગીતામાં એ પહેલો હતો, ચિંતા ના કરશો કે સ્વામીજી કેમ આગે અમારી ગીતા ખોટી કે આ ખોટું, બંને સાચા જ છે માનેલો આપણે. એટલે અર્જુનના પ્રશ્નથી આ 13મા અધ્યાયનો પ્રારંભ થાય છે. એ રીતે આપણે શરૂ કરીએ છીએ. તો ચાલો પહેલો શ્લોક ગાઓ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ત્રયોદશોऽધ્યાયઃ. અથ ત્રયોદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. અર્જુન ઉવાચ. પ્રકૃતિં પુરુષં ચૈવ. પ્રકૃતિં પુરુષં
પુરુષમ ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞ એવ ચ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ ચ એતદ્વેદિતુમિચ્છામિ એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ. અર્જુન ઉવાચ, અર્જુને પ્રશ્ન કર્યો, પ્રકૃતિમ પુરુષમ ચ એવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ ચ એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ. હે કેશવ, કેશવ શબ્દનો અર્થ સમજાવે છે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવતાનું અધિષ્ઠાન સ્વરૂપ છે એવા હે પરમાત્મા, હે સર્વજ્ઞ. એતદ વેદિતુમિચ્છામિ, આ હું જાણવા ઈચ્છું છું. પ્રકૃતિમ પુરુષમ ચૈવ, કે પ્રકૃતિ કોને કહેવાય, પુરુષ કોને કહેવાય. ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ ચ, ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય. જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ, જ્ઞાન કોને કહેવાય, જ્ઞેય કોને કહેવાય. એતદ અહમ વેદિતુમિચ્છામિ, આ હું જાણવા ઈચ્છું છું. આ પ્રકારનો પ્રશ્ન એટલે 12મા અધ્યાય સુધીમાં જે બધા ભગવાને કહ્યું એ પછી અર્જુનને લાગ્યું કે ભગવાને આ વિષયોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે 7મા અધ્યાયમાં ભગવાને બે પ્રકારની પ્રકૃતિની વાત કરી, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, એવી બે વાત કરી. એટલે પ્રકૃતિ શબ્દનો પ્રયોગ થઈ ગયો છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અર્જુને સાંભળ્યું છે આ બધા સત્સંગમાં. જ્ઞાનમ જ્ઞેયમ, તો આ પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે આ 13મા અધ્યાયમાં ભગવાને જે બધી ચર્ચા કરી છે એ બધી ચર્ચાને આવરી લેતો આ શ્લોક છે. અને એમ કહેવાય તે છે કે આ શ્લોકના ઉત્તરમાં ભગવાને આ 13મા અધ્યાયમાં પ્રવચન આપ્યું. તો અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે આગળ, ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ઇદં શરીરમ કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કૌન્તેય, ઇદં શરીરમ ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ तं ક્ષેત્રજ્ઞ ઇતિ પ્રાહુઃ તદ્વિદઃ. તદ્વિદઃ એટલે તત્વવેત્તાઓ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના તત્વનું જ્ઞાન ધરાવનારા, શાસ્ત્રના મર્મનું જ્ઞાન ધરાવનારા જે વિદ્વાન મહાપુરુષો છે, હે અર્જુન, એ લોકો આ પ્રમાણે કહે છે. આ પણ એક બહુ સરસ વસ્તુ છે. ભગવદ્ ગીતામાં વારંવાર ભગવાન આ રીતે શાસ્ત્રો શું કહે છે, બીજા મહાપુરુષો શું કહે છે, વારંવાર કહેતા હોય છે. એ દ્વારા ભગવાન જાણે સૂચન કરી રહ્યા છે કે અહીં જે કહેવામાં આવે છે ખરેખર તો અનુવાદ છે. એટલે કે શાસ્ત્રમાં અને પરંપરામાં જે વિદ્યમાન છે એ જ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. 18મા અધ્યાય ભગવાન કહે છે. આ એક ખાલી ઉદાહરણ આપું છું. કવય વિદુઃ, કવિઓ અર્થાત વિદ્વાન એમ કહે છે કે કામ્ય કર્મનો ત્યાગ કરો, એનું નામ સંન્યાસ.
વિચક્ષણા, જ્યારે શાસ્ત્રમાં વિચક્ષણ કે કુશળ બીજા મહાપુરુષો એમ કહે છે કે બધા કર્મના ફળનો ત્યાગ કરવાનું નામ ત્યાગ. મહત્વની વસ્તુ એ છે કે ભગવાન આ રીતે બીજાના અભિપ્રાયને ઉદ્ધૃત કરે છે, એ જ એટલું કહેવાનું છે. એટલે ભગવાને અહીંયા કોઈ નવો સંપ્રદાય નથી શરૂ કરે, પરંતુ શાસ્ત્રમાં, આપણી સંસ્કૃતિમાં, વૈદિક પરંપરામાં વાસ્તવમાં જે જ્ઞાન ઉપલબ્ધ છે, જે સંપ્રદાય છે, પરંપરાથી જે ઉપદેશ આપવામાં આવેલો છે, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. ચોથા અધ્યાયના પ્રારંભ ભગવાન કહે છે કે આ જ્ઞાન જે છે એ મેં જ વિવસ્વાનને હિરણ્ય ગર્ભ પ્રદાન કર્યું, બ્રહ્માજીને પ્રદાન કર્યું, એમણે પોતાના પુત્ર મનુને, એમણે વળી પોતાના પુત્ર ઇક્ષ્વાકુ, આ પ્રકારે પરંપરાથી જ્ઞાન ચાલતું આવ્યું છે. સૈવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. હે અર્જુન, એ પુરાતન યોગનો જ આજે મેં તને ઉપદેશ કર્યો છે. સૈવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. પુરાતન યોગ સૈવ પુરાતન યોગ મયા તેદ્ય પ્રોક્ત. એ જ પુરાતન યોગ, એનો જ મેં આજે તને ઉપદેશ કર્યો છે. તું ભગવાને પુરાતન જે વિદ્યા છે એનો જ ઉપદેશ કરી રહ્યા છે. એટલે પોતે કઈ સ્વતંત્ર કહી રહ્યા હોય એવું કોઈ અભિમાન ભગવાનને નથી. પોતે કે નવો પંથ શરૂ કરવો જોઈએ કે નવો ચીલો પાડવો જોઈએ એવી કોઈ પ્રકારની અભિલાષા કે મહત્વાકાંક્ષા ભગવાન નથી. એ દ્વારા પોતે કે નામ ના કરી જાય કે આ નવો પંથ સ્થપાવે એવું કઈ ભગવાને છે નહીં. આ નવો પંથ સ્થાપવાની અંદર ઘણીવાર મનુષ્યનો પોતાનો એક અભિમાન પણ રહેલું હોય છે. અત્યારે જે છે એનો કોઈક રીતે અનાદર કરવો, તિરસ્કાર કરવો અને કંઈક નવું શરૂ કરવું, એવું ભગવાન નથી કર્યું. શંકરાચાર્ય મહારાજ એવું નથી કર્યું. મહાપુરુષ એવું નથી કરતા. કદાચ જે સંપ્રદાય આપણી પાસે છે એમાં કદાચ લોકોમાં કઈ ગેરસમજ પ્રવર્તમાન હોય તો આપણે એને સ્પષ્ટ કરીએ, પણ નવો ચીલો પાડવાની જરૂર આપણે જોતા નથી. આમ ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની હંમેશા એક ભાવના રહેલી છે કે વેદ જે છે એ જ આપણે પ્રમાણભૂત ગ્રંથ છે, અને જે અન્ય શાસ્ત્રો, અન્ય ઉપદેશો, અન્ય સંપ્રદાય જે હોય બધું વેદ પર જ જો રચાયેલું હોય તો આપણે એને પ્રમાણભૂત ગણીએ તો નહીં. ભગવદ્ ગીતા પ્રમાણ ગ્રંથ છે, કારણ કે વેદને જેમણે પ્રગટ કરી, એ જ ભગવાને ભગવદ્ ગીતાને પ્રગટ કરી હતા. એ ભગવાનમાંથી જ ભગવદ્ ગીતા પ્રગટ થઈ. વેદ પણ ભગવાનના નિશ્વાસ રૂપે ભગવાન પ્રગટ થયેલા છે. એવું પણ જે ભગવાને વેદ પ્રગટ કર્યા, ભગવાન વેદ પ્રગટ થયા, અને તે રીતે ભગવદ્ ગીતા પણ ભગવાન પ્રગટ થયેલા છે. ચાલો, તદ્વિદ અર્થાત તત્વવેત્તાઓ, શાસ્ત્રના જ્ઞાતાઓ હે અર્જુન આ પ્રમાણે કહે છે, હે કાઉંત્ય ઇદમ શરીરમ ક્ષેત્રમિત અભિધીયતે. આ શરીરને આ મહાપુરુષો કે તત્વજ્ઞાનીઓ ક્ષેત્ર કહે છે. આ નવા શબ્દનો પ્રયોગ તો ક્ષેત્ર. ક્ષેત્ર એટલે ખેતર. આપણે જેને ગુજરાતમાં ખેતર શબ્દ ક્ષેત્રમાંથી આવ્યો, તો ક્ષેત્ર એ કરતા ખેતર. આ શરીર ખેતર છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ શરીર ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર છે. આમ તો પેલું કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર, જ્યાં પાંડવો અને કૌરવો યુદ્ધમાં માટે એકત્રિત થયેલા, પણ જોડો જોડા દેહ પણ કુરુક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે. તો ધર્મને કારણે પ્રાપ્ત થયેલું આ ક્ષેત્ર છે, અને વળી પાછા ધર્મનું ઉપાર્જન કરવાનું આ ક્ષેત્ર છે. આને એટલા માટે ખેતર કહેવામાં આવ્યું કે જે રીતે ખેતરમાં આપણે બીજ રોપીએ એમાંથી પછી ફળ જેમ પ્રાપ્ત થાય તેવી રીતે આ મનુષ્ય દેહમાં પણ મનુષ્ય કર્મ કરી શકે છે. આપણે એમ માની છીએ કે આ મનુષ્ય દેહ એક એવી ઉપાધિ છે જેમાં સ્વતંત્ર કર્મ કરવાની શક્યતા છે. મનુષ્યને જ ભગવાને માત્ર મનુષ્યને જ સ્વતંત્ર નિર્ણય શક્તિ આપી છે. ફ્રી વિલ જેને કહેવાય. મનુષ્યમાં જ કર્તૃત્વ, હું કર્મ કરું જે અભિમાન મનુષ્યમાં જ છે.
આમ અભિમાનપૂર્વક કર્મ કરવું, ઈરાદાપૂર્વક કર્મ કરવું, વિવેકપૂર્વક કર્મ કરવું, એટલે કર્મ ન કરવાની પણ મનુષ્ય સ્વતંત્રતા છે. બીજી બધી યોનિમાં કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. અમારા સ્વામી દયાનંદ મહારાજ કહે ભાઈ ગધેડાને એકવાર મનમાં લાત લગાવે તો લગાવી જ દે. એની પાછળ જેને કોઈ ઊભો રહ્યો અને ગધેડાને મનમાં થયું લગાવું લાત લગાવી દે. જે હોય તે ખરો. પછી વિચાર ના કરે મારો માલિક પાછળ ઊભો છે, લાત ના લગાવવાની, મારી શી વલે થવાની છે, પણ નહીં લગાવી દે. કૂતરાને કોઈ ભસું એટલે ફસે. અલ્યા સ્વામી તારા ઘરમાં આવ્યા છે, તું કોની સામે ફસે છે? એનો માલિક તો સ્વામીજીને એનું સ્વાગત કરતો હોય, એને સ્તુતિ કરતો હોય, એને મંત્રોચ્ચાર કરતો, આ માણસ ભસતો, કૂતરું ભસતું હોય બસ. એટલે કૂતરાને ભસવાનો આવેગ આવે, ન ભસવાની સ્વતંત્રતાને નથી. આ મહત્વની વસ્તુ છે. કર્તુમ શક્યમ તો બરાબર, અકર્તુમ શક્યમ, ન કરવાની સ્વતંત્રતા આપણને છે. સ્વામી દયાનંદ મહારાજ કે ગધેડાને સ્વતંત્ર નથી. એક વાર લાત મારવાનો આવેગ એનામાં જન્મ્યો કે તરત પછી લાત મારાઈ જાય, એનાથી એ ન કરવાની સ્વતંત્રતા નથી. ત્યારે મને લાત મારવાનો એક આવેગ આવ્યો, કોઈક સામે ઉભાને કંઈ બોલે, લાત લગાવવાની ઈચ્છા થઈ ગઈ. ભાઈ ધીમે ધીમે જરા પગ ઊંચો થયો ખરો. ભાઈ જો 6 ફૂટ 3 ઇંચ 220 પાઉન્ડ વજન વાળો લાંબો ઊંચો પ્રચંડ છે, એટલે ધીમે ધીમે આમ લાત આમ નીચે, આમ પગ નીચે આવી જાય. આવું કરવાની સ્વતંત્રતા આપણને છે, ગધેડાને નથી. એ તો માર ખાય પછી છે વાળે. આપણે રસ્તા પર ચાલતા હોય, એને સામેથી કોઈ મિત્ર સ્કૂટર પર આવતો હોય અને આપણે હાથ ઊંચો કરી નજીક આવવા તો બીજો કોઈ, તો આમ આમ ખણવાની આપણે સ્વતંત્રતા છે. કર્મ ન કરવાની સ્વતંત્રતા બહુ મહત્વની સ્વતંત્રતા છે. આપણે જો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ તો વિવેકપૂર્વક કર્મ કરવું કે કર્મ ન કરવું, પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, કાર્યાકાર્યે ભયાભય બંધ મોક્ષમ છે આવેતી બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી. ક્યાં શું પ્રવૃત્ત થવું, નિવૃત્ત ક્યારે થઈ જવું, શું કરવું શું ન કરવું, કઈ વસ્તુઓને બંધનમાં નાખશે, શું અને મુક્ત કરશે, આ બધો નિર્ણય કરવાની ક્ષમતા મનુષ્યની બુદ્ધિમાં છે, બીજા કોઈની બુદ્ધિમાં નથી. એટલે શાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે ખરેખર દેવતાઓ પણ આ મનુષ્ય દેહ ની વાંછા કરતા હોય છે. એ અત્યંત ભાગ્યથી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થતા હોય છે, જેમાં આ વિવેકપૂર્વક વર્તવાની સ્વતંત્રતા છે. તો હે કાઉંતેય, આ ક્ષેત્ર છે ધર્મ ક્ષેત્ર છે. મનુષ્ય વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે ને ધર્મને અનુરૂપ કર્મ કરે. એટલા જ માટે કે વળી પાછી મનુષ્યને સ્વતંત્રતા હોવાને કારણે એ ધર્મનો અનાદર પણ કરી શકે, અર્થાત અધર્મ પ્રમાણે આચરણ કરી શકે, અધર્મનું આચરણ કરી શકે, એવી પણ એને છૂટ છે. આપણે થાય કે ભગવાન આવી છૂટ ના આપે તો કેવું સારું થાત. એને સારું કરવાની પણ છૂટ છે અને ખરાબ કરવાની છૂટ છે. સાચું બોલવાની પણ છૂટ છે અને ખોટું બોલવાની છૂટ છે. કૂતરો બિચારો સાચું ના બોલે અને ખોટું, જે બોલે સાચું જ બોલે, જે કરે સાચું જ કરે, બે કોઈ ખોટું ના કરી શકે. ત્યારે મનુષ્યને આવું ખોટું કરવાની સ્વતંત્રતા છે, એક ભગવાન આપી છે. અંતેથી વિવેકપૂર્વક આપણે ધર્મનું આચરણ કરીએ તો જેવી રીતે ખેતરમાં આપણે બીજ રોપીએ અને એમાંથી સરસ સરસ ફળ થાય, તેવી રીતે આ મનુષ્ય દેહને ની અંદર પણ આ ધર્મ બીજ વાવ્યો તો એમાંથી સરસ ફળ પ્રાપ્ત કરી શકે. આ ધર્મને કારણે પ્રાપ્ત થયેલું ક્ષેત્ર છે અને ધર્મને પ્રાપ્ત કરવા માટેનું ક્ષેત્ર છે. આ કુરુક્ષેત્ર છે કારણ કે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા છે. તો આ રીતે વિવેકપૂર્વક એ કર્મ કરવાથી ધર્મનો સંચય કરી શકે, પોતાની જેટલું કલ્યાણ કરી શકે. અને તેને ક્ષેત્ર કહેવામાં આવ્યું. વળી શંકરાચાર્ય મહારાજ કે ક્ષતત્રાણાત ક્ષયાત ક્ષરણાત ક્ષેત્રમ, જેનો ક્ષય થાય છે, જેનો નાશ થાય છે એને ક્ષેત્ર કહેવાય. જે ક્ષીણ થઈ જાય છે એને ક્ષેત્ર કહેવાય.
જે આપણને ઈજા પહોંચાડવાથી રક્ષણ કરે કે ઈજામાંથી જેનું રક્ષણ કરવામાં આવે છે એને ક્ષેત્ર કહેવાય. એ જ પણ ક્ષેત્ર છે, એનો ક્ષય થઈ જાય છે. ક્ષરણાત ક્ષેત્ર, એનો ક્ષય થઈ જાય છે. ક્ષયાત ક્ષેત્રમ, ક્ષેત્રમ ક્ષેત્ર, ક્ષરણાત ક્ષેત્રમ, ક્ષયાત ક્ષેત્રમ, એ નષ્ટ થઈ જાય છે. આમ ક્ષેત્ર શબ્દ વાપરીને ભગવાન બહુ કહી રહ્યા છે આપણને. ક્ષેત્ર શબ્દ વાપરીને જ આપણને આ ક્ષેત્રનું અનાત્માનું લક્ષણ કહ્યું. તો એને ભગવાન અનાત્મા કહેવાને બદલે ક્ષેત્ર કહ્યું. આ શરીર આત્મા નથી, અનાત્મા છે. હે અર્જુન, તારે જાણવું જોઈએ કે તું જેને હું કહે છે એમાં આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેનો સંયોગ થઈ ગયો છે. અને માટે આ ક્ષેત્રજ્ઞને ક્ષેત્ર કરતા જુદો પાડવાની જરૂર છે. આ સંયોગને કારણે જ બધા પ્રકારના ભ્રમ કે ખોટા ખ્યાલ જન્મે છે. મનુષ્ય જે પોતાને અસહાય માને છે, મનુષ્ય પોતાને ભયભીત માને છે, મનુષ્ય પોતાને અસલામત માને છે, મનુષ્ય પોતાને અપૂર્ણ માને છે, અધૂરો માને છે. આ બધી અધૂરાપની, અસહાયતાની, અસુરક્ષાની આ બધા પ્રકારની લાગણી કે માન્યતા આપણામાં છે, એ બધી આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બેને ભેગા કરી દેવાના કારણે થઈ છે. એની ચર્ચા આગળ પણ આવશે. એવું નથી કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભેગા થઈ ગયા છે. જે ખરેખર બે જુદા જ છે, બે સ્વતંત્ર હસ્તીઓ છે, બેને ભેગા કરી દીધા. ક્યાં ભેગા કર્યા? આપણી બુદ્ધિમાં ભેગા કરી દીધા. એ ખરેખર ભેગા થઈ ગયા હોત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બે ભેગા થઈ ગયા હોત તો જુદી વાત છે. ભેગા થઈ નથી ગયા. જેવી રીતે આ ઘડો છે અને ઘડાની અંદર પૂરું આકાશ છે. ઊંચી કહું છું, ઘડાની અંદર આકાશ છે. તો આ ઘડો આપણામાં એવા પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે છે કે આકાશ ઘડાની અંદર છે. ખરેખર તો આ ઘડો આકાશમાં છે ને. ઘડો ક્યાંય આકાશની અંદર છે. આકાશ ઘડા અવકાશ પ્રદાન કરે છે. પરંતુ આ ઘડાને જોઈએ એટલે અંદરનું જે અછિદ્ર છે, અંદરનું પોલાણ છે, જેને આપણે શું થાય? આકાશ ઘડાની અંદર છે. ધારો કે આકાશને પોતાને જેમ થઈ જાય કે હું ઘટાકાશ છું. આકાશને જેમ થઈ જાય કે હું આ ઘડાની અંદર મર્યાદિત છું. હું ઘડા પૂરતો જ મર્યાદિત થઈ ગયો, ઘડાની અંદર જ છું, ઘડાની બહાર નથી. એવું ધારો કે એવી પ્રકારનો ભ્રમ આવા આકાશમાં ઉત્પન્ન થઈ જાય. એ ખરેખર એવું નથી. આકાશ એ ઘડામાં મર્યાદિત નથી. આકાશ તો એક નહીં, હજારો લાખો ઘડાઓને ખરેખર અવકાશ પ્રદાન કરનારું છે. અને તેથી આકાશ તો સર્વવ્યાપી છે, અત્યંત સૂક્ષ્મ છે. આ ઘડો આકાશમાં કોઈ વિભાગ કરી ન શકે. અને છતાં પણ આ ઘડાની દિવાલોને સત્યતા આપવાને કારણે આપણા મનમાં એવો ખ્યાલ જન્મે છે કે આકાશ ઘડામાં મર્યાદિત થઈ ગયો. કંઈક એવું જ અહીંયા થઈ રહ્યું છે. આપણે જેને હું કહીએ છીએ અહંકારમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, ભગવાન કહે છે કે આ શરીર તો ક્ષેત્ર છે. વળી શરીર શબ્દનો પણ એવો જ અર્થ થાય. શીર્યમાણત્વા શરીરમ, જે શીર્ણ થઈ જાય, જીર્ણ થઈ જાય, જીર્ણ શીર્ણ થઈ જાય, નષ્ટ થઈ જાય એને શરીર કહેવામાં આવે છે. દહ્યમાનત્વા દેહ, જે દેહ દહનને યોગ્ય છે ને દેહ કહેવામાં આવે છે. આ શબ્દો પણ છે ને. જેનું દહન થવાનું છે એનું નામ દેહ, જે શીર્ય થઈ રહ્યું છે એનું નામ શરીર. ઇદમ શરીરમ, કેટલા શબ્દો ભગવાન. ઇદમ શરીરમ, ક્ષેત્રમ. આત્માને અનાત્મા કરતા જુદો પાડવા માટે ભગવાન અનાત્મા માટે આ ત્રણ વિશેષણ વાપરે છે. ઇદમ એટલે કે આ શરીર એટલે જે શીર્યમાણ છે, જે જીર્ણ શીર્ણ થઈ રહ્યું છે. ક્ષેત્ર અર્થાત જે વળી પાછું વિનાશી છે. તો ભગવાન કહે કે આ એક તત્વ છે. એ તદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ હિ તદ્વિદ. આનાનો જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એ ક્ષેત્રજ્ઞ છે. અર્થાત અર્જુન,
આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બે પ્રકારની હસ્તીઓ બે તત્વોમાં રહેલા છે, એક નથી. આપણો ભ્રમ ઉત્પન્ન થયો, બેને એક માનીએ છીએ. બીજો દ્રષ્ટાંત જે વારંવાર આપવામાં આવે છે અહીંયા આગળ, એક તો ઘડાનું દ્રષ્ટાંત આપ્યું, ઘટાકાશનું દ્રષ્ટાંત આપ્યું. કેવી રીતે આકાશમાં જાણે કે આ પ્રકારનો ભ્રમ જન્મ્યો કે હું ઘડા પૂરતું મર્યાદિત. બિચારું આકાશમાં બહુ દુઃખી થાય, બહુ દુઃખી થાય. આકાશ એ સર્વવ્યાપી છે, દુઃખી બહુ થાય. આ એક ઘડો ધારો કે બીજો એક બીજું કંઈક વસ્તુ હોય, આવું નાનકડું કશું એમ બીજું આકાશ છે. તો આ ઘડો જે છે ને એ પેલા ધારો કે બે જણ ભેગા થઈ ગયા કોઈ રીતે, પેલા સમજો કે આમ આ ઘટાકાશ છે ને અને તુચ્છકારથી જોવે કે ડબ્બીનું આકાશ. તારી શું વિસાત છે? તું તો એકદમ નાનકડું છે. જાત જાતના બધા નામ બોલાવ્યા પછી પેલા ઘણી વાર બાળકો છોકરાઓ આવી ગયા છે, જાત જાતના નામ. પેલો બિચારો નાનો હોય અને જાત જાતનું કહે, બધું ઠીંગુજી કહે, પેલું કહે, જાત જાતનું કહે. તેવી રીતે આ ઘટાકાશ જયારે આ ડબ્બી સાથે સંપર્કમાં આવે, ડબ્બીના આકાશને જાત જાતના નામથી તુચ્છકારથી બોલાવે અને અભિમાન થાય કે હું કંઈક છું. પ્રેત પછી આ ઘડો પેલું કુંડું છે ને, કુંડું એની સાથે સંપર્કમાં આવે. ઓહો, આ તો કેટલું મોટું છે. અને ત્યારે એને શું થાય? હું તો બીજો નાનકડો છું, અલ્પ છું, તુચ્છ છું. આમ પોતાને ઘણા જેટલું મર્યાદિત માનવાને કારણે આ પ્રકારનો ખ્યાલ જન્મવાનો છે. એ ગર્વ જન્મવાનો, ઘમંડ જન્મવાનો. પોતાના કરતા અલ્પને જુએ એટલે એનામાં ઘમંડ જન્મે, પોતાના કરતા મોટાને જુએ એટલે એનામાં હીનતાની ભાવના જન્મે. આ રીતે પોતાને ઘટાકાશ કહેવાથી અનેક પ્રકારની ગ્રંથિઓ, જેને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ કહેવાય, આ ગ્રંથિઓ જન્મે. બીજું દ્રષ્ટાંત છે લોખંડના ગોળાનું. લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે, ધીમે ધીમે ગરમ થતા લાલ ચોળો થઈ જાય, ત્યાર પછી એને આગનો ગોળો કહેવામાં આવે છે. એ આગના ગોળાની અંદર પણ બે તત્વ રહેલા છે, લોખંડ અને અગ્નિ. તો લોખંડ અગ્નિ પરસ્પર એવા ઓતપ્રોત થઈ ગયા છે કે અગ્નિએ જાણે કે લોખંડના ગુણો ધારણ કરી લીધા, લોખંડે અગ્નિના ગુણો ધારણ કરી લીધા. એમ કરીને પરસ્પરના ગુણો ધારણ કરવાને કારણે બંને બે ને બદલે એક જ જણાય છે. આમ અગ્નિ જે કોઈ આકાર વગરનો છે એ લોખંડ સાથે સંપર્કમાં આવવાને કારણે જાણે કે ગોળ બની ગયો, અને લોખંડ જે સ્વયં કાળું છે, ઠંડુ છે, એ પણ અગ્નિ સાથે સંયોગને કારણે લાલ બની ગયું, ગરમ બની ગયું. બની નથી ગયું. ઠંડુ પડે એટલે લોખંડ બધું કાળું કાળું, ઠંડુ ઠંડુ જ. અગ્નિ પણ વળી પાછું નિરાકાર જ થઈ જાય. પણ આ બે સાથે તો એવું લાગે છે આપણને કંઈક એવી જ રીતે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને એવા ઓતપ્રોત થઈ ગયા, જાણે કે ક્ષેત્રના ગુણ ક્ષેત્રજ્ઞમાં આવી ગયા અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રમાં આવી ગયા. આત્મા અને અનાત્મા, દ્રષ્ટા અને દૃશ્ય. ભગવાન બહુ સરળ વાત કહે છે, એતદ્યો વેદિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇદ તદ્વિદ. હે અર્જુન, આ ક્ષેત્રને કે શરીરને જાણનાર છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. જ્ઞાન એટલે જાણનાર. ક્ષેત્રમ જાનાદિ ક્ષેત્રજ્ઞ. જે ક્ષેત્રનો જ્ઞાતા છે, ક્ષેત્રનો દ્રષ્ટા છે, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. સરળ છે. તો ક્ષેત્ર જ્ઞાનનો વિષય છે, ક્ષેત્રજ્ઞને જાણનાર છે. આપણા નિયમ તો જાણીએ છીએ કે હંમેશા દ્રષ્ટા દૃશ્ય કરતા ભિન્ન હોય, જ્ઞાતા જ્ઞેય કરતા ભિન્ન હોય. ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન. આ ઘટનો જાણનારો છે એ ઘટ કરતા ઘડા કરતા જુદો હોય. બહુ સાદી સાદી વસ્તુ છે અને આપણે જાણીએ પણ છે. એટલે પછી આ ઘડાને જોઈને મને એમ ક્યારેય થતું નથી કે હું છું, હું ઘડાનો દ્રષ્ટા છું, આ ઘડો દૃશ્ય છે, આ વિવેક મારામાં છે જ. થાંભલાને જોઈને મને એમ ના થાય કે આ થાંભલો હું છું, વૃક્ષને જોઈને એમ ના થાય કે વૃક્ષ હું છું. એવું થતું હોત તો બહુ મુશ્કેલી થઈ જાય. તો પછી આપણને ક્યાંક બીજે મોકલી દેવા પડે, સ્વામીજી તમારે બીજું કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોસ્પિટલમાં મોકલી આપે. એવું કરેક્ટ થઈ જાય, તારે કંઈ ગડબડ થઈ જાય તો જુદી વાત છે, પણ સામાન્ય રીતે એવું ના થાય. ટૂંકમાં આ શરીરની બહારનું જે જગત છે એ જગત કરતા હું જુદો છું
એ જગત દૃશ્ય છે, અર્થાત મારા દર્શનનો જ્ઞાનનો વિષય છે. હું દ્રષ્ટા છું, જ્ઞાતા છું. આ પ્રકારનો વિવેક, વિવેક એટલે આ પ્રકારનો ભેદ બહુ સ્પષ્ટ છે. એટલા જ માટે કોઈને પણ આ દેહની બહારના કોઈ પદાર્થમાં અહમ બુદ્ધિ જન્મતી નથી. હું ટેબલ છું, હું પુસ્તક છું, હું માઇક્રોફોન છું, એવું ક્યારેય થતું નથી. એનું નામ વિવેક. વિવેક એટલે બેને છૂટા પાડવા. આ રીતે આપણામાં દૃશ્ય અને દ્રષ્ટા અને વિવેક આ બંનેના વિભાગ છે, બહુ સ્પષ્ટ છે. તમને જોઈને મને એમ ના થાય કે હું છું. હા, તમારા માટે મને ઘણી લાગણી હોય, એને કારણે તમારામાં કંઈ તો એને પણ મારા પર અસર થાય, જુદી વાત છે. કોઈ માદું પડી જાય તો આપણને એની અસર થાય, જુદી વાત છે. પણ છતાં એ વિવેક તો સ્પષ્ટ છે કે એ હું નથી. કોઈ પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય તો પણ આ વિવેક સ્પષ્ટ છે કે દૃશ્ય કરતા દ્રષ્ટા જુદો છે, જ્ઞેય કરતા જ્ઞાતા જુદો છે. કોઈ કારણસર આ શરીર આવે ત્યારે આ વિવેક છે ને એ વિવેક ક્યાંક જતો રહે છે. શરીર ખરેખર જોવા જઈએ તો આ ઘડામાં અને શરીરમાં તાત્વિક રીતે બહુ ભેદ નથી. એમ કહે ઘડો પંચમહાભૂતનો બનેલો છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, પંચમહાભૂત. આકાશ એ શબ્દ, આ ઘડો શબ્દ કરે છે, માટે આકાશ છે. સ્પર્શ વાયુ છે, એનો આકાર છે, રંગ છે, રૂપ છે, માટે અગ્નિ છે. એનો કોઈ સ્વાદ પણ છે, માટે જળ છે. એની ગંધ છે, માટે એમાં પૃથ્વી છે. આમ આ ઘડો પંચમહાભૂતનો બનેલો છે. તો આ શરીર છે બનેલું છે, અવાજ કરે છે માટે આકાશ, આપણે સ્પર્શ કરી શકીએ છીએ માટે વાયુ, એનું રૂપ છે, રંગ છે માટે અગ્નિ, એનો કોઈ સ્વાદ છે માટે જળ, એમાં ગંધ છે માટે પૃથ્વી. તો જેવી રીતે આ ઘડો હોય, ટેબલ હોય, પુસ્તક હોય, કોઈ બહારનો પદાર્થ હોય, જળ કે ચેતન, જેવી રીતે પંચમહાભૂતમાંથી સર્જાયેલો છે, તેવી રીતે આ શરીર પણ એ જ પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. શરીરની બહારના પદાર્થો જેવી તમારા જ્ઞાનના વિષય છે. હું દ્રષ્ટા છું, એ સર્વ દૃશ્ય છે. હું અહમ છું, આ સર્વ ઇદમ છે. ભગવાન ઇદમ શબ્દનો પ્રયોગ કરે છે. ઇદમ એટલે કે આ, ઇદમ કે આ, એ સર્વનો પ્રયોગ કોને માટે કરીએ? જે આપણી સમક્ષ છે. આપણે પોતાની જાત માટે શેનો પ્રયોગ કરે? અહમ, હું. અહમ ઇદમ, દ્રષ્ટા દૃશ્ય, જ્ઞાતા જ્ઞેય. આ વિભાગ સ્પષ્ટ છે. પણ આ શરીર પંચમહાભૂતનું બનેલું જ છે. જો એ શરીર પણ મારા જ્ઞાનનો વિષય તો ખરો જ ને. આ શરીરનું સભાન છું, શરીરના જ્ઞાન એટલે તેથી શરીરનું જ્ઞાતા છું. અત્યારે હાથ અહીંયા છે, મને ખબર છે. હાથ, પગ, માથું, ખરેખર તો એક એક કોષનો જ્ઞાતા છે. આમ વાત કરતા કરતા ભૂલી જાય કદાચ શરીર ક્યાં છે બની જાય. એક ચટકો આવે નીચે એટલે વળી પાછા આપણે સભાન થઈ જાય કે નહીં અહીંયા છે. આ તો પાછળથી કોઈ જયારે ધક્કો મારે કે નીચે કરો ભાઈ, મન સ્વામી દેખાતા નથી, તો વળી પાછા યાદ આવી જાય કે અહીંયા છે. આમ શરીરની સભાનતા છે. જેવી રીતે હું તમારા દેહને જોઈ શકું છું, એનું જ્ઞાન મને છે, તેવી રીતે આ શરીરને પણ જોઈ શકું છું, એનું પણ મને જ્ઞાન છે. અમારા સ્વામીજી કે તમારા દેહના જ્ઞાન કરતાં મારા દેહનું જ્ઞાન એકદમ બહુ જ નજીકથી છે. અંદર કેટલા બધા અંદર સાંધાઓ બધાને જાણું, બધા દુખતા હોય એટલે એક એક સાંધાને જાણતો હોઉં છું. આમ આ શરીર મારા જ્ઞાનનો વિષય છે, બહુ સ્પષ્ટ છે. અને ક્યારેક ડોક્ટર પાસે જઈએ ત્યારે પણ કહે કે સ્વામી ડોક્ટર સાહેબ શું થયું? આજો મારા પેટમાં શું થયું, માથામાં કંઈ થઈ રહ્યું છે? ત્યારે આ પેટ, આ માથું, આ હાથ એવું કહીએ છીએ ને. એટલે ઘણી વાર આપણે આ શરીરને આ એ સર્વનામ ઇદમ કે આ એ સર્વનામ દ્વારા એનો નિર્દેશ કરતા હોઈએ છીએ.
આવા બધા પ્રસંગોએ હું શરીર કરતાં ભિન્ન છું એ ભેદ, શરીર અને મારી વચ્ચેનો ભેદ મારા મનમાં હોય છે, પણ વળી પાછું ક્યાંક ભૂલી જાઉં છું. કોઈક મને ટપલીમાં અડકીશ નહીં, મને ના અડકીશ, એટલે તને ક્યાં અડકું છું? જેવી રીતે આગળ વાત કહીએ છે, વેદાંતમાં આખો દાડો કહે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, એટલે આને ચડી ગયું હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બસ. પછી તો આ તો ઋષિકેશમાં ઉપદેશ ચાલતો હતો ને બધા નાવા ગયા ને બહુ ઠંડુ એકદમ શિયાળાનું પાણી. પહેલે સ્વામીએ કહેલું 3 ડૂબકી તો વધારે નહીં મારવી, આવતા રહું પેલું કે હું બ્રહ્મ છું. બસ પાણીમાં ઉભો જ રહે, આલા પગ જકડાઈ જશે, માદો પડીશ, હું બ્રહ્મ છું. બધા બહુ સમજાવવા બહાર જ ના નીકળે. એક જરા બહુ બાહોશ માણસ હતા, એમણે એક મારી બાજુમાં કોઈ દંડો હતો હાથમાં લીધો અને માસા 2 લગાવ્યો, એટલે મને મારે જ કેમ? એટલે હું તને ક્યાં મારું છું? તો બ્રહ્મને મારું છું. પણ તે વખતે કે હું થઈ જાય છે ને, એટલે ક્યારેક ક્યારેક વળી જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે શરીર કરતા જુદો છું એ પ્રકારનો વિવેક રહે. મોટે ભાગે તો શરીરને હું જ કહેતા હોઉં છું. એમાં શું ખોટું સ્વામી? જ્યારે શરીરને હું કહેવામાં કે ગુનો છે? ગુનો તો નથી, પણ દુઃખ છે. જેવી રીતે અગ્નિ અને લોખંડના સંયોગને કારણે પરસ્પર એકબીજાના ગુણો ધારણ કરી લેતા હોય, તેવી રીતે આ શરીરને હું કહેવાના કારણે શરીરની બધી મર્યાદાઓ મારી મર્યાદાઓ બની ગઈ. દર વર્ષે કેટલાનો જન્મદિવસ ઉજવ્યો? એટલે શાનો જન્મ? કોનો જન્મદિવસ? સ્વામી મારી બર્થડે છે આજે. કોની બર્થ? મારી બર્થડે છે, મારો જન્મદિવસ છે. ખરેખર જન્મ કોનો થયો? શરીરનો જન્મ થયો. પણ હું શું કહું છું? મારો જન્મ થયો. આમ જન્મવું એ શરીરનો ધર્મ છે, પરંતુ શરીરના એ ધર્મનો માર્ગ પર અધ્યારોપ કરીને હું કહું છું મારો જન્મ થયો. બહુ દુઃખ આપનારી વસ્તુ છે. આ જન્મ ઓછા દુઃખ આપનારી વસ્તુ નથી. કેટલાક હાઉ ઓલ્ડ આર યુ? આ પાછા લોકો પૂછે હેપી બર્થડે ટુ યુ, આવું ગાય. પછી કે હાઉ ઓલ્ડ આર યુ? અલા ભાઈ એવું પૂછાય જ નહીં કોઈ દિવસ આ દુનિયામાં. કેટલા વર્ષ એવું પૂછાય જ નહીં, ગુનો છે. કોઈ પૂછે તો બહુ સંકોચ થાય. શું કેટલા વર્ષ થાય? કોઈ દાડો હું તો જવાબ આપું જ નહીં, સંકોચ બહુ થાય. કારણ કે આપણે ગઢા થઈ ગયા એવું લાગે આપણને ઉંમરના કારણે. અમુક વખત સુધી સારું લાગે, યુવાન છું વગેરે, ધીમે 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 ઓવર ધ હિલ એને કહેવાય અંગ્રેજીમાં, કે ઓવર ધ હિલ. અમે 30 વર્ષથી ઉપર થયા એટલે ઓવર ધ હિલ. ત્યાં સુધી તમે યુવાન કહેવા, પછી ધીમે ધીમે આમ ક્ષય થતો જાય. ચાલો 35, 40, 50 on the wrong side of 50, સ્વામીજી. wrong side of 60, wrong side of 70, wrong side. 50ની આ બાજુ હોવ, ઓછો હોવ તો હું સાચી સાઈડ પર છું, સાચા પક્ષમાં છું. 50 વધારે હોવ તો હું ખોટા પક્ષમાં છું. આમ પોતે મોટો થઈ રહ્યો છે, ઉંમર જતી રહી છે. દિન નીકે બીતે જાતે હૈ. આ બધા તમારા દિવસ બધા ખૂટી રહ્યા છે. દરરોજ સૂર્ય ઉગીને એક દિવસ લઈ જઈ રહ્યો છે. આ જન્મ ભલે ઉજવતા હોય, મને લાગે ઉજવવાનું કારણ એ જ હશે કે જેથી આપણા દુઃખને ભૂલી જઈએ. બાકી આપણે વિચારે કે કર્યું શું આખા વર્ષમાં? ઉજવણી શેના માટે છે? શું પરાક્રમ કર્યો? ગયા વર્ષમાં કર્યું શું? પેલા બીજા વર્ષે એને ગુમાવ્યું કે બીજું કે કર્યું? ઉજવવા લાયક શું છે એનો વિચાર ન કરવો પડે. માટે આપણે ઉજવણીમાં એ બધી વસ્તુ ભૂલી જવા માંગતા હોય. શું કદાચ એવું હશે? પણ જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. મૃત્યુ પણ ધ્રુવ જરૂર છે. એ જન્મ સાથે મૃત્યુનો ખ્યાલ આવે કે રહે જ નહીં. દુઃખનું કારણ છે. કોઈને મરવું નથી ગમતું. જો મરવામાં આપણે મુશ્કેલી ના હોત તો કશો વાંધો નહીં, પણ મરવાનું કોઈને પણ ના ગમે. કેમ ના ગમે? મારા સ્વભાવને વિરુદ્ધમાં ન જ ગમવું જોઈએ. મૃત્યુ કોને ગમવું ન જ જોઈએ. ન ગમે એ યોગ્ય છે. કારણ એક જ છે કે મૃત્યુ મારા સ્વભાવથી વિરુદ્ધ છે. હું તો અમર છું.
મારી જાતને મર્ત્ય માનું છું, બસ આનું આ દુઃખનું કારણ. હું મર્ત્ય છું, મૃત્યુના અધીન છું, ક્યારેક મરી જઈશ, ગમે ત્યારે મરી જઈ શકું. હંમેશા ભયનો ભય. નીકળ્યા તત્વથી અહીંયા આવે ત્યાં સુધી શ્વાસ અધ્ધર જ. ક્યારે એટલું બધું ટ્રાફિક અમદાવાદની અંદર, અંતેથી ક્યારે શું થાય કે કહેવાય જ ને. હજુ કે દર વર્ષે આની કથા તમને કહું જ છું. એનું કારણ એક જ છે, જો સમયસર નીકળતા હોય તો વાંધો નહીં. પેલાને બિચારાને જો સમય પૂરતો આપ્યો હોય તો એને આવું ધડાધડ ના કરવી પડે. પણ એ બિચારા એને એટલું ટેન્શન કરાવીએ છીએ એને એમ કે સ્વામીજીને આપણે સમયસર પહોંચાડવા જોઈએ. સ્વામીજી લક્ષણ જ સમયસર પહોંચવાનો હોતા નથી, પણ એમ પહોંચાડવા જોઈએ. અંતેથી જે ભગાવે એટલું જોખમ ખેડવામાં આવે આપણે હમણાં ગયું પેલો ગયો આ ગયો એવું લાગે આપણને. તો આપણે જઈએ, કારણ ઘણી વાર બસોનો અગર મોટા વાહનો પણ એ રીતે ચલાવતા હોય, ટ્રક હોય વગેરે. એટલે મૃત્યુનો ભય તો માથે તોળાયેલો જ હોય છે. શરીર મૃત્યુના અધીન છે, માટે હું મરતે છું. શરીર એની શક્તિ કેટલી, શરીરમાં શક્તિ કેટલી. ભગવાન આપણે ઈચ્છા શક્તિ આપી, ક્રિયા શક્તિ આપી, જ્ઞાન શક્તિ આપી, શક્તિઓ બહુ બધી મર્યાદિત છે. આમ દેહમાં અહંભાવ હોય ત્યારે અલ્પતાના ખ્યાલથી ક્યારેય પણ હું મુક્ત હોઈ જ ના શકું. અધૂરપનો ખ્યાલ, અને ક્યારેય પણ મારા વિશે અધૂરપ કલ્પતા સ્વીકારી જ ના શકું, કારણ કે પૂર્ણતા મારો સ્વભાવ છે. આમ દેહની અંદર અહંભાવને કારણે, એટલે કે દેહ અને આત્મા બંને વચ્ચેનો વિવેક ન કરી શકવાને કારણે, જેવી રીતે ખરેખર તો આકાશ ને ઘડો એક થઈ ગયા નથી, માત્ર ભ્રમને કારણે પણ એક માનવામાં આવે છે. તેવી રીતે એવું નથી કે આત્મા અને અનાત્મા એક થઈ ગયા હોય, એટલે કે આત્મા શરીરમાં મર્યાદિત થઈ ગયો હોય. જેમ ઘડો ક્યારે પણ આકાશમાં વિભાગ ન કરી શકે, તેવી રીતે આ શરીર કોઈ રીતે ચૈતન્ય વિભાગ ન કરી શકે. હું માનું છું કે ચૈતન્ય દેહની અંદર મર્યાદિત છે, એવું છે જ નહીં. આ દેહમાં ચૈતન્યના વિભાગ કરવાની કોઈ ક્ષમતા છે જ નહીં. ચૈતન્ય સર્વવ્યાપી છે. ચૈતન્ય દેહમાં છે એવું નથી, દેહ ચૈતન્યમાં માટે દેહ છે. પરંતુ મારો શું ખ્યાલ છે, હું ચૈતન્ય આ દેહ પૂરતો મર્યાદિત છું. બીજા બધા જીવો મારા કરતા જુદા છે, હું એમના કરતા જુદો છું. અનેકવાનો એક છું, એકલો અટુલો છું. અનેકવાનો એક હોવાને કારણે હંમેશા મારી જે સંભાળ લેવી જ પડે, મારું રક્ષણ કરવું જ પડે. ક્યારે કોણ શું કરી નાખશે કહેવાય નહીં. જેમ સમુદ્રમાં અનેક બધા મોજાઓ હોય, એ બધા મોજાઓ એ બધા અફળાથા હોય. દરેક મોજું બીજા કરતા આગળ આવવાનો પ્રયત્ન કરતું હોય, પેલા પાછળ મૂકવાનો પ્રયત્ન કરતું હોય, એને પછાડવાનો પ્રયત્ન કરતું હોય. બસ એવું ચાલ્યા જ કરે. જ્યાં જુદાઈની ભાવના આવી કે તમારા કરતા હું જુદો છું, એટલે કંઈક સ્પર્ધા થવાની જ, રાગદ્વેષ થવાના જ. ક્યાં તો તમે મને અનુકૂળ છો એવો મારો નિર્ણય હોય તો તમારા પ્રત્યે આસક્તિ જન્મે, તમે એને પ્રતિકૂળ એવો નિર્ણય હોય તો તમારા પ્રત્યે દ્વેષ જન્મે. અંતેથી જે જુદાઈ છે ત્યાં રાગદ્વેષ હોવાના જ, સ્પર્ધા હોવાની જ. આ બધું દુઃખ આપનારી વસ્તુ છે. રાગ અને દ્વેષ દુઃખ આપનારા છે, સ્પર્ધા દુઃખ આપનારી છે, આ જુદાઈ દુઃખ આપનારી છે. હું અનેકમાંનો એક છું, એકલતા દુઃખ આપનારી છે. આ શરીરને અહમ કહેવાને કારણે કેટલી બધી મુશ્કેલીઓ, બધી જ મુશ્કેલીઓ એમાંથી જ છે, બીજી કોઈ મુશ્કેલી જ નથી. એટલા જ ભગવાન અહીંયા કહે છે કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે કૌંતેય, અને ક્ષેત્ર કહેવામાં આવે છે, અને અનાત્મા કહેવામાં આવે છે, અને દૃશ્ય કહેવામાં આવે છે. તું દૃશ્ય નથી, તું દ્રષ્ટા છે. આ શરીર શબ્દની અંદર માત્ર સ્થૂળ શરીર નહીં, પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણે શરીરનો સમાવેશ થઈ જાય છે. આપણે જાણીએ છીએ આટલા વર્ષોના બધી ચર્ચાઓ પછી આ તો જાણીએ છીએ આપણે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર. તત્વબોધ વાંચ્યું હશે ઘણાએ. આત્મા કહે, પ્રશ્ન કર્યો, આત્મા કોને કહેવાય? આત્માનું સ્વરૂપ શું છે? સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, શરીરાત વ્યતિરિક્ત. જો સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર કરતા જુદો છે. પંચકોશાતીત સન, જે પંચકોશથી અતીત છે.
અવસ્થાત્રય સાક્ષી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓનો સાક્ષી છે આત્મા. આવું કેમ કહેવું પડે? કારણ કે માણસ પોતાને પંચકોશ માને છે, માણસ પોતાને અવસ્થાત્રય માને છે, માણસ પોતાને શરીરત્રય માને છે. અને તેથી આ શરીર શબ્દ દ્વારા ભગવાન સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર આ 3નો સમાવેશ કરે છે. સ્થૂળ શરીર આપણે જાણીએ છીએ, અન્નમય કોષ, અન્નનું બનેલું છે. અન્ન રસનો વિકાર નામ સ્થૂળ શરીર. જ્યાં સ્થૂળ એટલે કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે. આ સ્થૂળ શરીરને જીવંત રાખનાર અને ચેતનતા પ્રદાન કરનાર એક અંદર બીજું શરીર છે, એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. સૂક્ષ્મ એને કહેવાય જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય, ઇન્દ્રિય ગોચર નથી, અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે, એને સૂક્ષ્મ કહેવાય. તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, કેટલા તત્વો? 17 તત્વો. પંચ જ્ઞાનેન્દ્રિયાણી, પંચ કર્મેન્દ્રિયાણી, પંચ પ્રાણાહ, મનસ્યેકમ, બુદ્ધિસ્યેકા ઇતિ. આ પ્રકારે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 તત્વોનું બનેલું આ સૂક્ષ્મ શરીર છે. એ ક્યાં છે? આ સ્થૂળ શરીરની અંદર છે. અને ત્રીજું પાછું એક અજ્ઞાન છે, કારણ શરીર, જેને કારણે આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર પ્રાપ્ત થયા. એવું અજ્ઞાન. આમ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, હે અર્જુન એ તું નથી. આવું કહેવાની કેમ જરૂર? કારણ કે મેં કહ્યું એ પ્રમાણે આ શરીર આવે ત્યારે કોઈક આપણો વિવેક જતો રહે છે. આ શરીરની બહારના પદાર્થો દૃશ્ય છે, હું દ્રષ્ટા જ બહુ સ્પષ્ટ છે, પણ શરીર દૃશ્ય હોવા છતાં પણ એનો હું આત્મા કહું છું. એનું કારણ કોઈ નથી, છતાં કહું છું. અરે સૂક્ષ્મ શરીર પણ દૃશ્ય છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો આપણે જાણીએ છીએ. સ્વામીજી હવે ઓપરેશન કરવાનું છે ને, મોતિયાનું ઓપરેશન. ટૂંકમાં ચક્ષુ બરોબર દેખાતું નથી. શું કહ્યું? સંભળાતું નથી. અંધત્વમ, મંદત્વમ, પટુત્વમ, જરાય સંભળાતું નથી. ઓછું સંભળાય છે, બરોબર સંભળાય છે. જરાય દેખાતું નથી, ઓછું દેખાય છે. સ્વામી ખાલી આ ઓળા ઓળા દેખાય છે, તમને આમ બરોબર આકાર દેખાતો નથી, તમે કંઈક છો એવું દેખાય છે. બાકી કહી ના શકાય કે તમે કેવા ચશ્મા પહેર્યા છે, અથવા સ્પષ્ટ દેખાય. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોની અવસ્થાથી આપણે સભાન છે, કર્મેની અવસ્થાથી સભાન છે, આ પંચ પ્રાણથી સભાન છે, મનની વૃત્તિઓથી લાગણીથી સભાન છે, બુદ્ધિના વિચાર સભાન છે. અર્થાત આ બધાથી આપણે સભાન એના દ્રષ્ટા છે. અને છતાં પણ મનની અંદર અહમભાવ કરીને હું સુખી બની જાઉં, મનમાં સુખ વૃત્તિ જન્મે, હું સુખી છું, મનો દુઃખ વૃત્તિ જન્મે, હું દુઃખી છું. કોઈ કહ્યું નથી, હું જાતે જ કહું છું. આ સુખ દુઃખ આપણો પ્રશ્ન નથી. આ બંધન ક્યાં છે? મનમાં નથી. સુખ દુઃખમાં પ્રશ્ન નથી, મને પ્રશ્ન નથી. પણ બેને જોડીને આપણે એક સુખી દુઃખી નામની નવી હસ્તી ઉત્પન્ન કરી, આનું નામ છે સંસાર. જ્યારે હું સુખી છું એમ કહું ત્યારે એમાં આ 2 વસ્તુ, હું અને સુખ બેને ભેગા કરી એટલે સુખી નામની એક વસ્તુ જન્મે. હું અને દુઃખ બેને ભેગા કરી એટલે દુઃખી નામની વસ્તુ જન્મે. હું અને શરીર ભેગા કરી એટલે પુરુષ નામની વસ્તુ જન્મી, સ્ત્રી નામની વસ્તુ જન્મી. ઊંચો નીચો, ગોરો કાળો, આ બધા શરીર અને આત્માને ભેગા કરવાના કારણે જન્મેલા બધા ખ્યાલ છે. ગોરું બરાબર છે, શરીર ગોરું છે. હું ગોરો છું, તકલીફ. હું કાળો છું, તકલીફ. તો એ કાળો છું એમાં તકલીફ, ગોરામાં શું તકલીફ? ગોરામાં તકલીફ. ગોરા લોકો કાળા લાલ થવા માંગે. દુનિયાના ગોરા લોકો છે ને બધા, એમને ગોરા પણ નથી ગમતું. તમને ખબર તો હશે કે નહીં હોય, એ લોકો કેટલા બધા પૈસા ખર્ચે ને દરિયા કિનારે જાય, આખો દાડો સુઈ જાય તડકાની અંદર. શું કામ આવી તકલીફ લે? પણ શરીર વધારે પડતું ઉજળું છે, લાલાશ ટેનિંગ કરવાનું. તો ગોરું એ સારું નહીં, અને કાળું હોય એ બધા તમે જાણો છો, જાત જાતના પછી જે કાળા લોકો હોય કંઈ બીજું બધું કરી કરીને કંઈક ગોરા થવાનો પ્રયત્ન. કેટલી તકલીફો છે. માણસ ક્યારે પોતાની જાતો સ્વીકાર કરી જ ના શકે, કોઈ ના સ્વીકાર કરી શકે. આ શરીરથી ક્યારે મને સંતોષ હોય જ ના શકે.
શરીરને જોવું ને મને એની બધી મર્યાદાઓ યાદ જ આવે. મોર આટલું સરસ, એના પીંછા આવા સરસ ના હું સરસ કળા કરતો હોય, પણ જોયો આખો દાડો પગ સમય જોયા જ કરે, એવા એના પગ એવા ગંદા, એને ગમે જ નહીં. આ માણસ પોતાની જાતને એની જાતે જ એને ગમતી નથી. હું જ મારી જાતને ગમતો નથી. સતત મારા વિશે જ ફરિયાદો. આ દુનિયા માટે જે ફરિયાદો છે એની પાછળનું કારણ હું મારા વિશે જ ફરિયાદો કર્યા કરું. શરીરને અહમ કહ્યું એટલે બધા પ્રશ્નો આવી જ ગયા. પોતાના વિષયનો અસંતોષ આવી જ ગયો, પોતાની ફરિયાદો આવી જ ગઈ. કોઈ માણસને કે કોઈ સ્ત્રી પુરુષ કોઈને પણ આ શરીર સંતોષ હોય જ નહીં. બરાબર, ગામમાં પહેલાનો તો હોય, શું ગમે તેવો હોય, પણ ક્યારે આપણે શરીર સંતોષ ન આપી શકે, કારણ કે શરીર મર્યાદિત છે. મારી અપેક્ષા કેવી છે? અમર્યાદિત પણ. ગમે તે ઉત્તમ શરીર હતો પણ એ મર્યાદિત હોવાના કારણે મને ક્યારે સંતોષ જન્મી ના શકે. મારી બુદ્ધિ ગમે તે તેજસ્વી હોય છતાં પણ એવું મર્યાદા છે, માટે બુદ્ધિથી મને ક્યારે સંતોષ ના થાય. મારું મન ગમે તેવું સારું હોય, લાગણીશીલ હોય, છતાં પણ એ મર્યાદિત હોવાના કારણે એ ક્યારે મને સંતોષ ના આપી શકે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, આ બધા ગમે તેવા સરસ હોય છતાં પણ મને ક્યારે સંતોષ ના આપી શકે, કારણ કે બધા મર્યાદિત છે. અને તેથી આ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં અહમભાવના કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ, અનેક પ્રકારના મર્યાદિતપણાનો ખ્યાલ જન્મે છે. ખરેખર તો આપણો સંબંધ આ શરીર સાથે કેવો છે? શરીરની ઉપાધિ પણ કહેવામાં આવે છે. આપણો સંબંધ કેવો છે ખબર છે? અભિનેતા અને પેલા વેશ સાથે હોય એ પ્રકારનો સંબંધ છે. ખરેખર ભગવાન આ સરસ આપણને ઉપાધિ આપી, એક સરસ વેશ આપે. આપણે કોણ છે? એ વેશ પહેરેલા પેલા અભિનેતા જેવા છે. અભિનેતા જુદો, વેશ જુદો. એટલા જ માટે અભિનેતા વેશ પહેરીને જયારે અભિનય કરી રહ્યો ત્યારે એના મનમાં તો એની સભાનતા છે કે હું કોણ છું. એટલા જ માટે વેશના જે કે બધી સમસ્યા હોય એ ક્યારે અભિનેતાની સમસ્યા ના બને. ટૂંકમાં અભિનેતા કરોડપતિ હોય અને ભિખારીનો વેશ લેતો હોય, ભિખારી તો બહુ દુઃખ હોય બિચારા. રસ્તાની બાજુમાં બેઠેલો છે, લોકો કેટલું અપમાન કરે છે અને કેવી બધી તકલીફો છે. આ તકલીફો કયા સ્તર પર છે? માત્ર ભિખારીના સ્તર પર છે, વેશના સ્તર પર છે. એમની કોઈ તકલીફ ક્યારે પણ અભિનેતાને અડકતી નથી. પેલો રડતો પણ હોય, આંખોથી આંસુ વહી રહ્યા હોય, એક રોટીનો ટુકડો આપો, એવું કરતા કરતા રડતો હોય બિચારો. આ રડવાનું, આ ભૂખ, તરસ, આ બધું થતું, આમ બધી ભિખારી ભીખ માંગે ત્યારે બહુ જાત જાતનું કરે બધું, છતાં પણ અંદરથી કઈ નહીં. આમ એક પણ વસ્તુ એને અંદરથી ના સ્પર્શે, કારણ કે આ બંને વચ્ચેનું અંતર સ્પષ્ટ છે. ભિખારી અને અભિ વચ્ચેનું અંતર છે. શેનું અંતર છે? જ્ઞાનનું અંતર છે. બાકી કે દેશનું કાળનું અંતર નથી. જે હાથથી ભીખ મંગાઈ રહી છે અભિનેતાનો જ હાથ છે. જે આંખમાંથી આંસુ આવે છે અભિનેતાની જ આંખો છે. અને આ રીતે જોવા જઈએ તો ભિખારી અને અભિનેતા વચ્ચે કોઈ સ્થળનું અંતર નથી. જ્યાં અભિનેતા ત્યાં જ ભિખારી છે. કોઈ કાળનું અંતર નથી. જ્યારે આ ભિખારી ત્યારે અભિનેતા છે જ. કયા પ્રકારનું અંતર છે? જ્ઞાનનું અંતર. આમ અભિનેતાના મનમાં અંતર સ્પષ્ટ છે. કયું અંતર? જ્ઞાનથી કે વાસ્તવમાં હું તો આ વેશ પહેરનાર છું, આ વેશ હું નથી, એ પ્રકારનું અંતર સ્પષ્ટ છે. અને ત્યારે જે એવું અંતર સ્પષ્ટ હોય ત્યારે આ વેશની કોઈ પણ સમસ્યાઓ કે મર્યાદાઓ પેલા વેશ પહેરવાને અડકે નહીં. અમારે સ્વામીજી કે રડી રહ્યો હોય, ગાતો હોય ને રડતો હોય ને સરસ અભિનય કર્યો ભિખારીમાં, અંદરથી ખુશ થાય કે હા કેવું સરસ રડી રહ્યો છે, કેવા સરસ આંસુ નીકળે છે, કેમ પાડે છે આંસુ લાવે ભગવાન જાણે. અંદરથી ખુશ થાય કે આ રડવાને કારણે 1 કરોડ રૂપિયા વધારે મળવાના છે. એ અંદરની વસ્તુ જુદી જ છે. પરંતુ કોઈ કારણસર એ ભેદ જતો રહે. કોઈ કારણસર આ અભિનેતામાં એવો ભ્રમ પ્રગટે હું ભિખારી છું. રંગમંચ પર જતા પહેલા જરા વધારે પડતું લેવામાં આવ્યું હોય, થોડું ઢીંચવામાં એવું થઈ ગયું હોય, એને કારણે ભૂલી ગયો હું કોણ છું, પોતાની ભિખારી માની લે તો બસ
પછી તો ભિખારીને કોઈ કરે તો મને કેમ કર્યું, પછી તો એને આવી ગડબડ થઈ ગયા એને ભિખારીનો વેશ ભજવી રહ્યો છે. દેશમાં એક એવું દૃશ્ય આવે કે એક રસ્તા પરથી માણસ પસાર થઈ રહ્યો છે અને આને એક હડફેટ મારીને જતો રહે છે. જરાક આ રોજનું દૃશ્ય છે. પેલા ખાઈ લેવાનું, ભિખારીને શું બિચારા, ચાલો ત્યારે થોડી લાત મારી, તમાચો માર્યો, બધું સહન કરી લેવાનું. પણ આજે કઈ જુદી વસ્તુ બની. પેલા જરાક અડક્યો ને જે ઉભો છે ને બે મુક્કા લગાવી દીધા, પેલો ચત્તો પાઠ પડ્યો, પડદા પડી ગયા. પેલો દિગ્દર્શક આવે ને કે તે શું કર્યું, કેમ તેને મુક્કા માર્યા, એને મને કેમ તમાચો, એટલે તારે તમાચો ખાઈ લેવાનો હતો. પરંતુ પેલું અંતર અભિનેતા અને ભિખારી વચ્ચે અંતર છે, અંતર જતું રહ્યું. અંતર જતો રહ્યો એટલે આ ભિખારીના અર્થાત વેશના જે પ્રશ્નો, એની જે સમસ્યાઓ બધી પેલાની બની ગઈ. ટૂંકમાં આ ભિખારીના સ્તર પર જે બધી મર્યાદાઓ છે, અલ્પતા છે, અસહાયતા છે, દુઃખ છે, એ બધા મુક્ત થવા માટે શું કરવાની જરૂર છે? એને ધનવાન બનવાની જરૂર નથી, માત્ર જાણવાની જરૂર છે કે હું ધનવાન છું. અર્થાત અજ્ઞાનને કારણે જ્યાં આ બે વચ્ચેનું અંતર જતું રહ્યું ત્યાં જ્ઞાનથી અંતર ઉત્પન્ન કરવું એ જેનો ઉપાય છે, બધા પ્રશ્નો ઉકલી જાય. તો તેવી રીતે આ જીવાત્મા કે સંસારી કોણ, આ અંતર જતું રહ્યું છે. પણ ભરતોળી મહારાજ કે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. અભિનેતા પેલી મદિરા પીને ગયો હોય, આ જીવાત્માએ મદિરા પીધેલી છે. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ, આ મોહમયી પ્રમાદ મદિરાને કારણે ઉન્મત્ત ભૂતમ જગત, આ સમગ્ર ઉન્મત્ત બની ગયું છે. આપણે બધી પ્રમાદથી મોહમયી જે મદિરા છે એનું પાન કરવાના કારણે જે અંતર છે, આત્મા અનાત્મા અંતર જતું રહ્યું છે. એને જ કારણે અનાત્માના શરીરના, દેહના, વેશના આ બધા જ પ્રશ્નો આપણા પ્રશ્નો બની ગયા. બસ ભગવાને અંતર ઉત્પન્ન કરવાનું કહે છે. ઇદમ, હે અર્જુન, આ શરીર તો ઇદમ છે, તું અહમ છે. આ શરીર છે, શિર્યમાણ છે, તું કેવો છે, અવિનાશી છે. આ ક્ષેત્ર છે, તું કેવો છે, ક્ષેત્રનો જ્ઞાતા છે. આમ ઇદમ, શરીરમ અને ક્ષેત્રમ, આ ત્રણ શબ્દોનો પ્રયોગ કરીને ભગવાને અનાત્માના લક્ષણો કયા. કે ઇદમ અર્થાત આ કહેવડાને યોગ્ય છે, જે દૃશ્ય છે, જે જ્ઞાનનો વિષય છે. વળી જે ક્ષેત્ર છે અર્થાત જે સતત ક્ષીણ થઈ રહ્યું છે. શિર્યમાણ છે અર્થાત સતત શીર્ણ જીર્ણ થઈ રહ્યું છે. વળી ક્ષેત્ર છે અર્થાત જે વિનાશી છે, અનાત્મા છે. એનાથી વિલક્ષણ આત્મા એ કેવો છે, તો કે અહમ છે, દ્રષ્ટા છે, અવિનાશી છે. આ જડ છે, આત્મા ચેતન છે. આ દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. આ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આ ઇદમ છે, આત્મા અહમ છે. આ પ્રકારે આત્મા અનાત્મ વિવેક, દૃગ દૃશ્ય વિવેક, દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક ભગવાન આપણને આ પહેલા જ શ્લોકમાં આપે છે. આટલું આપણે શીખી લઈએ તો લગભગ 90% સમસ્યાઓ જતી રહે. 100% નહીં જતી રહે, પણ 90% જતી રહે. એક જ શ્લોકમાં ભગવાન બધું કહી દીધું. એ જાણે છે ભગવાન એક શ્લોકમાં કહ્યું એટલે બધું અંદર ઉતરવાનું નથી, એટલે વિસ્તાર કરશે. એટલા માટે આ બધા 34 શ્લોકો છે આ અધ્યાયની અંદર. એ તદ્યો વેત્તિ, હે અર્જુન, એ તદ અર્થાત આ શરીરને જે જાણે છે, એનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે. ક્ષેત્રજ્ઞ, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે, એને આત્મા કહેવામાં આવે છે. તો આ ઇતિ તદ્વિદ, આવું તત્વજ્ઞાની મહાપુરુષો કહે છે. આ રીતે ભગવાન આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિવેકથી, વિવેક અર્થાત જુદા પાડવા, એ જુદા પાડવાનો પ્રશ્ન ત્યારે જ આવે જ્યારે બંને એવા ભેગા થઈ ગયા હોય કે બે હોય છે તેમાં આપણને એક દેખાય. દાળ અને ચોખા હોય તો જુદા હોય તો જાણે આપણે બહુ જલ્દીથી એને જુદા પાડી શકીએ. બંનેના લક્ષણો જુદા હતા છે ને. દાળ પેલી દાળ જેવી દેખાય, લાલ દેખાય કે જે રંગનો રંગ હોય, અને ચોખા સફેદ હોય, જુદા પાડી શકાય. ઘઉં ચોખા જુદા પાડી શકાય. પણ
આ ચોખાની અંદર પેલા સફેદ પથ્થર હોય તો જરા જુદા પડવા મુશ્કેલ છે. પછી તો અમે નાના હતા ત્યારે જ આવું ચોખા વીણવાનું કહેવામાં આવે, ઘઉં વીણી નાખો, ચોખા વીણી નાખો, આવું કામ કરવું પડે. છોકરાઓને કશું કામ જ નહીં કરવાનું એવું નહીં. ના ના, અમે તો અમારા બાળકો કશું જ ના કરાવીએ, પછી કશું કરશે જ નહીં. એટલે અમે કે બહુ કરીએ છીએ એવું પણ નથી. આ તો નાના ત્યારે કરાવવામાં આવે, એની પાસે પ્રલોભન હોય પાછું. આટલું કરશો તમને આટલું મળશે, એમને એમ તો કોઈ કરે નહીં. અને આપણે જલ્દી જલ્દી કરી નાખીએ, લે ભાઈ ચાલો આટલી થાળીઓ તમે વીણી નાખો, આટલું કરો તો વીણીને આપી દીધું. પછી બે થાપટ ખાવી પડે, જુએ ને કે બરાબર વીણ્યું છે કે નહીં. જો બરાબર ના કર્યું હોય તો એટલે આપણે જરા પણ કસોટી ત્યાં આવે જ્યાં પેલા ચોખા વીણવાનું કહેવામાં આવે. ચોખામાં પેલા સફેદ પથ્થર હોય ને, આમ જેમ તેમ કરો તો ના ચાલે. એક એક પેલા બરાબર આપણે સ્પર્શ કરવો પડે, કારણ કે આંખોથી એને જુદા ના પડાય, એ સ્પર્શથી જુદા પડે. ચોખા તો એકદમ જરા પેલું પથ્થરો કઠણ હોય, આ જરા નરમ હોય, એ પ્રકારે તે વિવેક કરવો પડે. તો બંને એક સમાન દેખાતા હોય ત્યાર પછી સૂક્ષ્મતાની જરૂર પડે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્ય સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. ભગવાન કહે છે કે આત્મા તો છે જ, એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. આત્મા તો વિદ્યમાન જ છે, પણ એ પ્રકાશમાન થતો નથી બ્રહ્મરૂપે. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. સૂક્ષ્મદર્શી મહાપુરુષો સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિથી જરૂર આત્માના દર્શન કરે છે. તો એ સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ પણ આપણે ઉત્પન્ન કરી છે. એ માટેના સાધન ભગવાન આપણને કહે છે. પણ આ શ્લોકની ભગવાન આપણને દૃશ્ય વિવેક, આત્માનાત્મ વિવેક અથવા તો ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ વિવેક કહે છે. એનાથી ભગવાન પોતાના પ્રવચનો પ્રારંભ કરે છે. અને એક બીજી મહત્વની વસ્તુ પણ આપણને બીજા શ્લોકમાં કહે છે. આવતીકાલે આપણે એની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 2, 3, 4.